હવામાનને લઈને વરસાદને લઈને મોટા સમાચાર। આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી। અમદાવાદમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે। પાટણ, સાબરકાંઠા, અરવલ્લીમાં તો અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ નોંધપાત્ર વરસાદ થશે। ખાસ કરીને રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા અને દરિયા કિનારાના વિસ્તારોમાં, દ્વારકા, પોરબંદરમાં પણ અતિ ભારે વરસાદની ધોધમાર વરસાદની સંભાવના વ્યક્ત થઈ છે। આ તરફ વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓને વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલનું એવું કહેવું છે કે 28મી જુલાઈ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત રહેશે। તો હવામાનને લઈને અંબાલાલ પટેલની આ મોટી આગાહી। અને આ તમામની વચ્ચે ગુજરાતમાં 48 કલાક દરમિયાન સતત વરસાદી માહોલ સક્રિય રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ છે। જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને તેની આસપાસના વિસ્તારોમાં તો ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત થઈ છે। કેટલાક વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે, કારણ કે ભારે વરસાદને કારણે નદી નાળા બે કાંઠે વહે તેવી સંભાવના છે। સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ સારો વરસાદ થશે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે પણ આગાહી કરવામાં આવી છે। ખાસ તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સ્થળાંતર કરવાની જરૂર પડે તો તેના માટે પણ તંત્ર સ્ટેન્ડ બાય છે। હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની તંત્ર દ્વારા પણ લોકોને સલાહ આપવામાં આવી રહી છે। તો આગામી 48 કલાક હજુ પણ ગુજરાત માથે ભારે છે, એટલે જે ઓફિશિયલ સત્તાવાર સૂચનાઓ હવામાન વિભાગ તરફથી, તંત્ર તરફથી જે સમાચાર મળે છે તેનું જ પાલન કરીએ, તેને જ માનીએ, ખોટી અફવાઓથી દૂર રહીએ અને બિનજરૂરી પ્રવાસને ટાળી માર્ગદર્શિકાનું પાલન કરીએ, એ જ હિતાવહ છે।